સાવલીની એપીએમસી ખાતે ₹58 લાખના ખર્ચે નવનિર્માણ થનાર 7 ગોડાઉનનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય અને એપીએમસી ચેરમેન સહિતના હસ્તે કરાયું। વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલા સહકારી સંસ્થા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તાલુકાના ખેડૂતો પોતાની ખેત ઉત્પાદનનું સરકારશ્રીના ટેકાના ભાવે કરતા હોય છે, જેના સંગ્રહ કરવા માટે આજે ₹58 લાખના ખર્ચે નવીન બનનાર 7 ગોડાઉનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદાર, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ સહિતના હસ્તે કરાયું। સાવલી વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો પૈકી આજે ખાતમુહૂર્ત થયું। આગામી સમયમાં ફરી 50% નાણાં સરકારના અને 50% એપીએમસીના સંયુક્ત રીતે બીજા વધુ 6 ગોડાઉનનું નિર્માણ કરાશે અને તાલુકા પંથકના ખેડૂતોને વધુ સુવિધાઓનો લાભ મળશે નું એપીએમસીના ચેરમેને જણાવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય, એપીએમસી ચેરમેન, વેપારીઓ, ખેડૂતો, પૂર્વ ડેરી ડિરેક્ટર, ભાજપાના તાજેતરના નગર જિલ્લા તાલુકા પંચાયત, બરોડા ડેરીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, નગરજનો, કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સાવલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આજે 7 ગોડાઉનનું 58 લાખના ખર્ચે ગોડાઉન થઈ રહ્યા છે। એની અંદર ધારાસભ્ય શ્રી કેતનભાઈના હસ્તે આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું ને એની અંદર 58 લાખ જે સરકારમાંથી આવ્યા એમાં 50% બજાર સમિતિ સાવલીના અને 50% ગુજરાત સરકારના એ આજે ખાતમુહૂર્ત અને 7 અહીં ગોડાઉનો થશે। એની અંદર વેપારી વર્ગને અને ખેડૂતોને ઘણો ફાયદો થશે અને આગામી પણ હજુ 10 દિવસ પછી બીજા 58 લાખના ખર્ચે એ પણ 6 ગોડાઉન બનાવવાના છે। એની અંદર પણ લગભગ 58 લાખ એટલે 50% સરકારના અને 50% ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના પૈસા। અમારે આ બજાર સમિતિમાં 8 વર્ષની અંદર લગભગ 3 કરોડના આવી રીતના વિકાસના કામો કેતનભાઈના હસ્તે સરકારમાંથી લાવ્યા છે અને આ પૈસા આવવાથી સાવલીની અંદર અહીં બજાર સમિતિમાં ખેડૂતો હવે માલ લાવવા છે અને દુકાનો પણ અહીંયા ખોલી છે। એટલે એ માટે કેતનભાઈનો આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।